चर्चा प्रारंभ होत है, सुनो सात चित ले, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारोए। श्री महामति कहे साथ जी, भया चर्चा का प्रकट, अब तुम सुनियो चित ले, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। श्री देवचंद जी के अमल में सात को सुख हुआ आंग, तिनकी चर्चा सुनते मावत नहीं उमंग। मावत नहीं उमंग। श्री देवचंद जी के अमल में श्री देवचंद्र जी के अमल में। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्रणन जी देवचंद्र जी ना धाम हृदय में विराजमान थई अत्यारे लीला करी रह्या छे अने हवे गांगजी भाई ना घेर सुंदर साथ एकत्रित थवा लाग्या। एके सांभळ्युं, बीजाने कह्युं, बीजाए सांभळ्युं, तीजाने कह्युं। आखा जामनगर में आ वात प्रसरती गई अने एक पछी एक सुंदर साथनो मेरावड़ो बढ़तो गयो। कोई एक नवो साथ आवे तो देवचंद्र जी ने अपार खुशी अपार आनंद थाय। कोई एक व्यक्ति ने लईने आवे तो धनी जी कहे आ भाई शाबाश शाबाश, ते बहु ज मोटुं काम कर्युं के तू एक नवा सुंदर साथ ने लईने आव्यो। खूब भावपूर्वक प्रेमपूर्वक परमधामनी चर्चा संभळावे छे। एटલું જ नहीं, राज्यना स्वरूप अने श्रृंगारનું એવું વર્ણન ચાલે કે સુંદર સાથને સુરતા સીધી ત્યાં પહોંચે। જ્યારે બોલે स्वरूप सुंदर संकुल सकमल, रूह देख नैना खोल नूर जमाल, फेर फेर महबूब जी आवत हृदय, किया किन्ने तेरा कॉल फैल ए हाल। सुंदर साथी मनोवृत्ति बदलाई जाए। જ્યારે ચર્ચા સાંભળતા હોય અને રાજ્યનું સાક્ષાત સ્વરૂપ દિલમાં વિરાજમાન થઈ જાય, એટલી સુંદર ચર્ચા સંભળાવે। ક્યારેક આડીકા થાય, દિવાલ પર સમજાવતા હોય પરમધામની એક એક વાત સમજાવતા સમજાવતા આમ લીટી દોરે તો જાણે જમનાજીનો કલકલ કલકલ અવાજ વહેતો હોય એવું સુંદર સાથને મહેસૂસ થાય। કેવી રીતે? તો સુંદર સાથની નજર એ વખતે ક્યાં હોય? જ્યાં ચર્ચા ચાલતી હોય। સૌથી અગત્યની વાત એટલી જ છે કે આ શબ્દ બોલાય, સુરતા ત્યાં પહોંચે તો જ આ સાંભળેલું પણ કામનું। સેવા પૂજા કરતા હોઈએ એ વખતે પણ આ શબ્દ બોલાય, સુરતા ત્યાં પહોંચે। રોજ સેવા પૂજા કરીએ ને આપણે, અને જ્યારે આપણે બોલીએ उठो रे प्यारे पीऊ नवल विलासी, प्रात भयो चितरूप प्रकाशी। सुरता क्या हो? पांचमी पोम रंग परवाली मंदिर, मारा प्राण प्रीतम सुख सेज्या पर पोडेला छे। मारा प्राण प्रीतम ना चरण मारा हाथ में छे। ए चरण ने पंपाड़ता ए चरण साथे लाड करता करता मारा दिल थी हूँ प्रीतम ने विनती करूँ छू कि उठो ए मारा प्राण प्रीतम, चलो कोई नवी लीला में अमने आनंद आपो, अमने सुख आपो। अहीं बोलाय सुरता त्या तो आत्म जागृति। बाकी बोलवा खातर बोल्यू, समझे? बोलवा खातर
ઉઠો રે પ્યારે અરઘી લેતી આવજે, પ્યારે પીવું નવલ માચીસ મૂકજે આગળ, નવલ વિલાસી આ પાણી ભર્યું દે, પ્રાત ભયો ચિતરૂપ. આ રૂમાલ તો જો. અરે શું કરી રહ્યા છો? સમજાય ને મુજે કહું છું? ધ્યાન ક્યાં છે? અહીંયા આગળ બોલે છે મુખથી કઈ. અરે બોલો છો જે સમયે જે શબ્દ મોઢામાંથી નીકળે સુરતા ત્યાં. દેવચંદ્રજી મહારાજની ચર્ચા સંભળાવવાની પદ્ધતિ એટલી સુંદર. અહીં આગળ શબ્દ બોલે સુંદર સાથની સુરતા પરમધામ પહોંચે. એ બતાવવા જાય કે જો રંગ મહોલના બિલકુલ સામે આ જમનાજી કલકલ કલકલ વહી રહી છે અને સુંદર સાથે જ્યારે કાનમાં અવાજ સંભળાય કે કેટલો સુંદર જમનાજીનો અવાજ મધુર ધ્વનિ ગુંજી રહ્યો છે. આટલી સુંદર ચર્ચા ચાલે. સુંદર સાથનો સમૂહ હવે ધીમે 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 વધતો જાય છે. इनको राजे बेजिया देव धाम न्यामत. શું સુંદર દેવચંદ્રજી શું વિચારે છે કે આ જે આવ્યા છે એમને મોકલ્યા કોને? કારણ કે પ્રોમિસ કરી હતી એમને, મેં ભેજુંગા તમામ. કાલે વાયદો કરે ને રાજ્યએ. ભાઈ જ્યારે પૂછ્યું એમને કે દની વો સાથ કહા હે, તો શું કીધું એમને? મેં ભેજુંગા તમામ. તો દેવચંદ્રજીને એ વાત બિલકુલ દિલમાં ફિટ બેસી ગઈ હતી કે આ જે સાથ મારા ત્યાં આવ્યો એ મોકલ્યો કોને? ઇનકો ધનીને ભેજા. હવે જ્યારે રચીએ એમને મોકલ્યા છે તો એમને જગાવવાની જવાબદારી તો મને સોંપી. કારણ કે કીધું ને એ સાથને જગાડીને પાછા ઘેર લઈ આવો, આ જવાબદારી તમને સોંપી. બુલાએ લાવો તુમ રૂહલ્લા રૂહે જો મેરી આશિક, રબદ કિયા પ્યાર વાસ્તે કહ્યો કહેલાયા હક. તો એટલો ભાવ માની લીધું કે આ જે સુંદર સાથ આવે છે એ મારા રાજ્યએ મોકલ્યા છે. આપણે બધા બેઠા છીએ ને, ભૂલી જાઓ આપણી મરજીથી અહીં આવીએ એ વાત જ નથી. મરજીથી જે દિવસ આવવાનું નક્કી કરશું ને પેટમાં દુખશે. યાર જવું તો છે પણ બહુ દુખે છે, આ તો નહીં જવાય. રાજી મોકલે. રાજી ઈચ્છે છે કે મારી એક એક રૂહને મારી પહેચાન થાય, મારી રૂહ જાગૃત થાય. દેવચંદ્રજી બહુ સુંદર રીતે સુંદર સાથને આ ભાવ દિલમાં લઈને કે મારા રાજ્યએ મોકલેલો સુંદર સાથ છે અને મારી જવાબદારી છે કે મારે મારા સુંદર સાથને ખૂબ સુંદર રીતે જાગૃત કરવો. ऐसी धाम से आए खेल माया का देखन. બધા આપણે ક્યાંથી? ધામ સે આए. શું કામ? ખેલ માયા કા દેખન. બસ વાત આટલી છે. આવ્યા છીએ શું કરવા? જોવા. અને લાગી ક્યાં પડ્યા છીએ? ખેલ કરવા. જોવા આવ્યા છીએ. યદિ દ્રષ્ટા ભાવ, જોવાનો ભાવ રાખીએ છીએ તો સંસારને જોવાનો આનંદ આવશે. પણ જ્યારે આપણે કરતા ભાવમાં આવી ગયા ત્યારે દુઃખ જ દુઃખ. દુઃખ કરતા ભાવનું છે. આ મારું છે, હું કરી રહી છું, હું કરી રહ્યો છું. જ્યારે કરતા ભાવ આવ્યો ત્યારે દુઃખી દુઃખી. જ્યાં સુધી દ્રષ્ટા ભાવ છે ત્યાં સુધી આનંદ જ આનંદ. કેમ કે હું તો ખેલને જોવા વાળી છું, મને ખેલ સાથે કઈ લાગતું વળગતું છે જ નહીં. જોવા વાળાને શું? મેં વચ્ચે દ્રષ્ટાંત આપ્યું હતું કે મારા ઘરે આપ સૌ પધારો. અમદાવાદથી નવાજ કપરકાબી 800 રૂપિયા ડઝન વાળા. કેટલા? 800 રૂપિયા ડઝન વાળા લઈ આવ્યો છું. જશીબેન અંદરથી બોક્સ લઈને બહાર આવે છે અને કોઈ કારણસર હાથમાંથી છટકી ગયું અને આખા ડઝને કપરકાબી ફૂટી ગયા. દુઃખ તમને થશે? તમે દ્રષ્ટા. ફૂટી ગયું. જીવ કોનો બળશે? સમજાય? આ ખેલ જો આપણે દ્રષ્ટા તરીકે જોઈએ છીએ તો ખેલમાં કાંઈ પણ થાય આપણને કાંઈ અસર નહીં થાય. જોવા વાળા છીએ.
આવું જ હોય એમ માની લેવાનું, વિદેહી થઈ જવું છે. એક વિદેહી થયા જનક રાજા. એક જનક રાજા વિદેહી થઈ ગયા, જેમને કીધું કે આમાં મારું કાંઈ નથી, આ જનકનું છે, મારું કાંઈ નથી. હું ને જનક બે એક નથી, જુદા છીએ. જેમ હું ને આ દેહ બે એક નથી, જુદા છીએ. જ્યાં સુધી એ ભાવ દિલમાં નહીં આવે ત્યાં સુધી એનો આનંદ નહીં આવે. હમ આએ હે ખેલ દેખને. પણ અહીં તો જુઓ કેટલું બધું લાગી પડ્યું છે. આ ઈર્ષા શાની છે? આપણને મારા કરતા કોઈક આગળ નીકળી ગયું એની ઈર્ષા. કે મારાથી આગળ સરો નીકળે. અને સૌથી વધારે ઈર્ષા કોની કોની વચ્ચે? ભાઈઓ વચ્ચે. ભાઈઓ વચ્ચે ઈર્ષા. બાકી જગતનું તો જે થવું હોય થાય. વિચાર તો કરો કે જેને પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ ન હોય, જેને પોતાના માતા પિતા પ્રત્યે પ્રેમ ના હોય, ભાઈ પ્રત્યે પ્રેમ ના હોય, એ રાજ્યને શું પ્રેમ કરે ભાઈ? એ માતા પિતાની સેવા ના કરી શકે, સાસ સસરાની સેવા ના કરી શકે, અહીંયા રાજ્યની સેવા કરે અને રાજ્ય ખુશ થઈ જાય, વાહ 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 મારી સખી તું મારી બહુ સેવા કરે. ઘરમાં તો નથી કરતી પણ અહીંયા બહુ સરસ સેવા કરે છે, રાજ્ય ખુશ થઈ જાય. નહીં આપણા પર ક્યારે ના થાય, ક્યારે પણ ના થાય. પેલા ઘરમાં જીવતા છે ને એની સેવા કરો. અહીં થોડી ઓછી થશે ને તો ચાલશે. બહુ બહુ સમજવા જેવા વિચારો છે મારા સાથીઓ. પ્રેમ ત્યારે ઉપજે છે કે જ્યારે પેલા ઘરમાં તો પ્રેમ કરો. પરિવારમાં પ્રેમ ન હોય, બહાર શું પ્રેમ કરશો તમે? અહીં દેવચંદ્રજી કહે છે આપણે ખેલને જોવા માટે આવ્યા છીએ, દ્રષ્ટા ભાવે એને જોઈશું તો ક્યાં ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર કશું અંદર નહીં રહે. એ પડે માયાવીને હોય ગયે પરબસ. દેવચંદ્રજી કહે છે મારો સુંદર સાથ ક્યાં પડ્યો છે? માયામાં. અને થઈ શું ગયો છે? માયાને વશ, પરવશ થઈ ગયો છે, બંધનમાં પડી ગયો છે. અને મારું કામ છે સત્ય જ્ઞાન આપી અને એને જાગૃત કરવાનો, એને સમજાવવાનું કામ મારું છે. એ કામ મારી જવાબદારી નિભાવવાની છે. ઇનકો સમજાવને કોણ લેવે જસ. અને કોણ બીજું ને સમજાવે? રાજ્ય મને જવાબદારી સોંપી. ભાઈ જેને માથે લે એને જવાબદારી. જેને માથે લીધું ભાઈ આ કામ મારે સેવા કરવી છે, આ કોઈ કોઈકના માટે તો કરતા નથી, કોઈના મહેરબાની તો કરવાની છે જ નહીં. આમાં આ પોતાના માટે છે. હું ઘણી વાર કહું કે ચર્ચા સંભળાવું છું ને એ તમારા માટે નહીં, મારું પાકું થાય છે એટલા માટે. હું સંભળાવતા પહેલા જાતે સાંભળું છું, તમને કહેતા પહેલા હું દિલમાં ધારણ કરું છું, એ મારા માટે અમલમાં મૂકું, ત્યારે મને કહેવાનો અધિકાર પણ આવે. એમને એમ તો મને કહેવાનો અધિકાર પણ ના આવે. એટલે કે સુંદર સાથ તો માયામાં પરવશ થઈ ગયો છે. દેવચંદ્રજી મહારાજ કહે છે માને રાજ્યે એ જવાબદારી સુંદર સાથની સોંપી છે. મેં બહાર નીકળો ઢૂંઢ કે કાઢો સાથ. હવે જો કે મોકો મળે તો હું નવતનપુરીથી ક્યાંક બહાર પણ જાઉં, ગમે ગામ, શહેર શહેર, દૂર 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 જઈ જ્યાં પણ માયામાં પડેલી મારી પરમધામની આત્માઓ છે એમને જગાડું, એમના સુધી મારો સંદેશ પહોંચાડું. મોકોસી ધામધનીને इनके पकड़ाए हाथ. શું કર્યું રાજ્ય? મુજે દામધનીને ઇનકે પકડાએ હાથ. રાજ્ય મને હાથ પકડાવ્યા એટલે શું? જવાબદારી સોંપી કે આ સુંદર સાથને શબ્દથી તારે જગાડી, ઇલમથી, અને મારા સ્વરૂપને પહેચાન કરાવ અને એમને પાછા ઘેર લઈ આવ. મને જવાબદારી સોંપી છે તો એ મહેનત મોકો કરણી જરૂર. એટલા માટે મારે મહેનત કરવી જરૂરી છે. આજભાઈ ભતજી મેઘભાઈ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવા ઉમદા વિચારોથી સદગુરુ દેવચંદ્રજી મહારાજ સુંદર સાથને ખૂબ દિલથી ચર્ચા સંભળાવી એક એકને અંગત રીતે ધ્યાન આપી અને આત્મ જાગૃતિના માર્ગ પર આગળ લઈ જાય છે. હવે અહીં આગળ ચર્ચા કરવા બેઠા છે કોના ઘરે? ગાંગજીભાઈના ઘરે. ગાંગજીભાઈનો એક દીકરો છે, એનું નામ છે શ્યામજી, અને શ્યામજીની પત્નીનું નામ છે અજબા.
સમજો. આપણે બધા બી અહીંયા આગળ કંઈ ના કોઈ સામાજિક સંસારિક સંબંધોથી જેમ જોડાયેલા છીએ એમ ગાંગજીભાઈના દીકરાની વહુ એનું નામ છે અજબાઈ અને એની ફોઈ ગામમાં ને ગામમાં પરણાવી છે, જામનગરમાં ને જામનગરમાં. ફોઈ ભત્રીજી એક જ ગામમાં. હવે ફોઈ જેના ઘેર પરણાવી છે એ કેશવ ઠાકુરના મોટા દીકરા. કેશવ ઠાકુર એમના 5 દીકરા, કેશવ ઠાકુર અને ધનબાઈ. માતા ધનબાઈ, પિતા કેશવ ઠાકુર, 5 દીકરા. સૌથી મોટા હરવંશ ઠાકુર, પછી સાવલિયા ઠાકુર, ગોવર્ધન ઠાકુર, મહેરાજ ઠાકુર, ઉદ્ધવ ઠાકર. 5 ભાઈ. હવે સૌથી મોટા જે હરવંશ ઠાકુરની પત્ની છે એનું નામ છે મેઘબાઈ, અને મેઘબાઈ એ અજબાઈની ફોઈ થાય. એટલે સ્વાભાવિકપણે ફોઈના ઘેર ભત્રીજી જાય. અમારા સ્નેહાન ફોઈ ગામમાં નહીં એમ, એટલે ફોઈના ઘેર જાય. હવે ફોઈના ઘેર જાય એટલે ત્યાં જઈને કહે કે ફોઈ, અમારા ઘેર દેવચંદ્રજી જે ચર્ચા કરે છે એ ચર્ચામાં સ્વયં અક્ષરાતીત પોતે આવે છે. એટલી સુંદર ચર્ચા થાય છે, જાણે બધા અમે પરમધામમાં બેઠા હોઈએ એવો આનંદ પ્રાપ્ત થાય છે. ભોજન ભોગ લગાડીએ છીએ તો રાજજી સ્વયં પધારે છે, અને એ ભોગમાં કંઈક મીઠું ખાંડ ઓછી હોય તો પણ કહે છે, અરે ફોઈ કાલ તો એવું બની ગયું કે સંખ્યા થોડી વધી ગઈ અને મેં મૂકી હતી દાળ, તપેલી ઘરમાં હતી નાની, તો દાળ ઉભરાવા લાગી તો મેં જલ્દી ઉતારવા માટે ભૂલથી હાથ લગાડી દીધો તો મારો હાથ દાઝી ગયો. અને જ્યારે સદગુરુએ જોયું, અરે ત્યારે શું થયું અજભાઈ? મેં કીધું તપેલી અડી ગઈ, નાની હતી ને આજે, એટલે રસોઈમાં ઉભરાતી હતી એટલે મેં ઉતારવા ગઈ, મારી આંગળીઓ દાઝી ગઈ. અરે શું વાત કરે, મને સોનાની મોટી તપેલી આપી. આવા સમાચાર મળે, બધા ચર્ચા સાંભળવા માટે જે આપણે છીએ. એમના ઘેર તપેલી આલી તો આપણા ઘેર ચમચી તો આવશે. વધારે તો એટલું તો ભાગમાં આવે ને. આપણે છીએ સુંદર સાતજી. એક પછી એક સંખ્યા વધે છે. હવે અજબાઈ કહે છે કે ફોઈ તમે તો આવો એકવાર જુઓ તો ખરા, કેવી સુંદર ત્યાં લીલા થાય છે. ફોઈ કે હારે હું આવીશ, પણ ફોઈને જવાની ઈચ્છા નથી. એટલે ફોઈએ એમના દિયરને કીધું, ગોવર્ધન ઠાકુર, એટલે ગોવર્ધનભાઈ આ મારી ભત્રીજી અજબાઈ રોજ આવીને કહે છે કે ત્યાં સારી ચર્ચા થાય છે, જરા જઈ આવવાનું શું છે? ભાભી ના તો કહેવાય નહીં, મોટા ભાભી હતા. ઠીક છે ભાભી, હું જઈ આવીશ. પણ એમને જવાનો કંટાળો, સૌથી વધારે કંટાળો શાનો? ચર્ચા સાંભળવાનો. એટલે કે છે ગોવર્ધનભાઈ એમના પત્ની પદ્માને કે છે કે પદ્મા તું જા ને, તું કથા સાંભળી આવ. પદ્મા કેમ કે ના પાડે? એ આવી કથા સાંભળવા, ચર્ચા સાંભળી અને પદ્મા ખુશ. ઓ આ તો ખૂબ સુંદર ચર્ચા થાય છે. ઘેર આવીને એને કીધું તો મને મોકલી, પણ અજબાઈ જે કહેતી હતી બધી વાતો બિલકુલ સાચી છે. ખૂબ સુંદર ચર્ચા ત્યાં થાય છે, જાણે સાક્ષાત પરબ્રહ્મ ત્યાં બેસીને લીલા કરતા હોય એવો આનંદ આવે છે. ગોવર્ધન ઠાકુર કહે કાલે હું જઈ આવું તાર. હવે બીજા દિવસે ગોવર્ધન ઠાકુર સદગુરુના ચરણોમાં જઈને પ્રણામ કરે છે. દામધની કે છો, હો મારી ગુણવંતીબાઈની આતમ, આવો આવો. અંદર બેઠેલી આતમને ઓળખી ચરણોમાં લીધા. સાબાશ કે જો ક્યાં પડ્યા છે મારી આતમ પરમધામની, કેવી કેવી અલગ અલગ જગ્યાએ પડી છે, એમને ચરણોમાં લીધા. હવે ગોવર્ધનભાઈ ચર્ચા સાંભળવા જઈ અને ઘેર આવ્યા તો ઘેર આવીને પરિવારમાં બધા વચ્ચે વાત કરી કે બિલકુલ અજબાઈ કહેતી વાત તો સાચી છે. ત્યાં તો લીલા
અદ્ભુતપૂર્વ લીલા થાય છે, બહુ સુંદર ચર્ચા પણ થાય છે. નિરાકાર કે પાર, તીન પાર કે भी बार અખંડ પરમધામની વાતો સંભળાવે છે, બહુ સુંદર ચર્ચા થાય છે. એટલે નાના ભાઈ મહેરાજ ઠાકુર કે મોટા ભાઈ મને લઈ જાઓ ને, કે એમ તો ના લઈ જાવ ભાઈ મારે, હું સદગુરુ મહારાજના પરમિશન લઈ આવું, એમને પૂછું, એ કહેશે તો તમને લઈ જઈશ. સરકારે પૂછતા હો, હાજી આવ્યા, પૂછું, અરે યાર હું તો ભૂલી ગયો, કાલે કાલે કાલે. બીજા દિવસે પૂછ્યું, ભૂલી ગયો. ત્રીજા દિવસે જેવા ગોવર્ધન ઠાકોર નીકળ્યા, મહેરાજ ઠાકોર એમની પાછળ પાછળ, હું તો આવીશ. ત્યાં પહોંચી ગયા ગામજીભાઈના ઘરે. ગોવર્ધન કહે છે, ભાઈ ઉભો રહે તું નીચે, હું પર જઈને સદગુરુને પૂછી આવું. પેલા રોતા કકડતા નીચે ઉભા રહ્યા. અંદર જઈને સદગુરુને પૂછ્યું કે મારો નાનો ભાઈ છે, જીદ કરીને સાથે થયો છે, આપ આજ્ઞા કરો તો લઈ આવું. શું કહે છે સદગુરુ મહારાજ? હવે આજ્ઞા દઈ શ્રીદેવચંદ્રજીને, આજ્ઞા દે શ્રીદેવચંદ્રજીને, ત્યાં બોલાય શ્રી મહેરાજ. લાવો મહેરાજ ઠાકોરને બોલાવો ભાઈ. પાલવય વસ્ત આવત સોહવે પૂરણ કાજ. શું કહે છે? બાલ વયે વસ્ત આવત. જેટલી નાની ઉંમર હોય એને જલ્દી સમજમાં આવે છે. સમજાય? શું સમજાય છે? કહેવાડો. હા, હું એ કહું છું, નક્કી માનું છું કે તમારા છોકરા લાવશો તો એ બગડી જશે, એ નક્કી વાત છે, પણ બગાડજો, એ બગાડજો, સારા સંસ્કારો પ્રાપ્ત થશે, બહુ જ આવશ્યક છે. થોડાક મોટા થયા ને પછી તમારી વાત નહીં માને, નાના હશે ને ત્યાં સુધી તમારી વાત માનશે. સદગુરુ મહારાજ કે છે કે ધ્રુવ 5 વર્ષનો હતો અને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તારા ભાઈને તું જલ્દી ભાઈ લઈને આવી જા. મહેરાજ ઠાકોર ત્યાં ચરણમાં પ્રણામ કરે છે. આવીને રૂકો ચરણ ભાગવત કે ભાઈ 5 વર્ષો પ્રાપ્ત. ધ્રુવને 5 વર્ષે પ્રાપ્ત થઈ ગયું હતું. 30 વર્ષે મહેરાજ કો આવણ દેવ તુમ. ચલો તમે જલ્દી લઈ આવો એને. 12 વર્ષ મહિના દોય તા ઉપર ભાઈ 10 દિન. કેટલી ઉંમર છે? 12 વર્ષ 2 મહિના 10 દિવસ. આવા 12 વર્ષનો છોકરો આવી સદગુરુના ચરણોમાં જેવા પ્રણામ કરે, ઓહો ઇન્દ્રાવતીની આતમ, તું એ અહીં જ ભટકાણી મને. આવો 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 ઇન્દ્રાવતી, શાબાશ. એ જ વખતે જેવા પ્રણામ કર્યા, માથે હાથ મૂક્યા, આઈ વતન કી જાગ્રત બુદ્ધ. એ જ ક્ષણે આતમ જાગ્રત, પરમધામની જાગ્રત બુદ્ધ એ તનમાં પ્રવેશ કરી ગઈ. આય કે ચરણો લગે તબ હૃદય નિધ. જેવા ચરણમાં પ્રણામ કર્યા, વાત સમજમાં આવી, જાગ્રત બુદ્ધ આવી ગઈ. શાકુંડલ સુકુમાર કી એકાંત में हुई सुनाई बात. રોજ આવતા થઈ ગયા મહેરાજ ઠાકુર. હવે તો એકાંતમાં સમજાવ્યું કે જો ભાઈ, શાકુમાર અને શાકુંડલ પરમધામની જે આત્માઓ આ સંસારમાં આવી છે, એમાંથી આ 2 આત્માઓ કોઈ રાજવી પરિવારમાં છે. ખબર કેમ પડી કે તમને? તો રાજજી કે છે મૂલ મિલાવામાં આ બધી બેઠી છે. અત્યારે હું ચર્ચા બંધ કરી દઉં 1-2-5 મિનિટ માટે, અને તમે બધા તમારી સુરતાને ગમે ત્યાં ક્યાંક પહોંચાડો. ઠીક? હવે જે કોઈ સારી મસ્ત વાત દિલમાં વિચારતું હશે, એના મોઢા ઉપર હાસ્ય હશે. જેને ખેતરની ચિંતા હશે, મોઢું બી લઈ ગયું હશે. હે ને? થાય, મગફળી ઉગી કે ના ઉગી, કે હરકી થઈ કે ના થઈ, એનું મોઢું કેવું થઈ ગયું હશે? ના. અને જેને કોઈ ચિંતા નહીં હોય ને, મસ્ત ક્યાંક સરસ વિચારોમાં પહોંચી ગયો, તો મોઢું એનું હસતું હસતું હશે. કે મૂલ મિલાવામાં આ 2ના મોઢા હસતા હસતા છે. એનો અર્થ કે એ ક્યાંક રોમ રોમ સાહેબી એવી જગ્યાએ પડ્યા છે. એટલા માટે આ 2 જ્યારે જાગૃત થશે, આત્મા ખેલ ખતમ. એ દિવસે બ્રહ્માંડ પૂરું, એ દિવસે અંત આવી જશે. ચુગલી ખાઈ કોતવાલ સો
एक कस के घर। હવે આ વાતો ચાલે છે. એકવાર મેળાવ વધતો ગયો, સુંદર સાથ ધીમે ધીમે આવતો વધારે થઈ ગયો. જેમ સુંદર સાથ વધતો ગયો એટલે જે બીજા કથાવાચકો હોય એમને પેટમાં દુખે, સમજાય ને? જે આજ સુધી બીજી કોઈ જગ્યાએ જતા હતા તો જ્યાં જાય ત્યાં થોડું ઘણું 5-25 રૂપિયાની સેવા તો બધા આપતા જ હોય. હવે અહીં આગળ આવે એટલે ત્યાં જતા બંધ થયા. પેલા મહારાજોની આવકો ઘટી. આ કોક નવો આવ્યો છે, આપણા બધા સાથીઓને લઈ જાય છે. ચુગલી કરી પોલીસને ફરિયાદ કરી કે અહીં આગળ રાતના સમયે પણ સ્ત્રીઓ અને પુરુષો એક સાથે એક જ હોલમાં બેસી અને કથા સાંભળે છે. બોલો, પોલીસ કે આવું તો ચાલતું હશે, બતાવો કઈ જગ્યાએ છે. કે હા, જ્યાં હું તમને ઘર બતાવી દઉં દૂરથી, તમે જોઈ લેજો. ઠીક, સંધ્યા સમય થયો, ચુગલખોર પહોંચી ગયો. 2 પોલીસવાળા જોડે મોકલ્યા. દૂરથી કે જો પેલો દીવો હળગે ને ત્યાં આગળ બધા બેઠા છે. ચુગલખોર પાછો વળી ગયો. હવે પેલા દીવો જતો હતો એ તરફ સળગતો તે બાજુ આગળ વધ્યા. જેમ આગળ વધ્યા દીવા એકમાંથી 2 થઈ ગયા. એક આ દીવા પાછળ, એક આ દીવા પાછળ. એક દીવો ગયો કુવાના ફરતે ફરે, પેલો કુવાના ફરતે ફરે દીવાની પાછળ પાછળ. એક દીવો જામનગરથી બહાર નીકળી ગયો ધરોલ ગામ સુધી. સવાર પડ્યું, ધરોલમાં પહોંચતે 5-8-10 કિલોમીટર છેટું હશે. સવારે ત્યાં પહોંચી ગયો. ગામમાં બહેનો પાણી ભરવા આવેલી. તારાભાઈનું ભાન આવ્યું કે બેન આ કયું ગામ છે? બેન કહે છે બહુ પી ગયા તા રાત્રે, ભાન નથી રહ્યું. આ મોહવડજીનું ગામ છે. ક્યાં સુધી તમે આવી ગયા? ક્યાંથી પધાર્યા છો? અરે કે જામનગરથી. અરે ઓ ગાંડાથી ગયા છો? બહુ છેટા આવી ગયા. પેલો પાછો જાય છે. પેલા કુવા ફરતા વાળો સવારે જુએ છે કે અરે હારથી કુવામાં ના પડી ગયો. આ ચુગલખોરે આપણી જિંદગી બરબાદ કરી નાખી. આવે તો આજે હાથમાં આવે તો વાત છે નહીં. બંને પાછા આવે છે અને આવી રીતે ઘટનાક્રમ બને છે. જ્યાં રાજ્ય સાથે હોય ત્યાં કોઈ નુકસાન પહોંચાડી શકે જ નહીં. આટલો વિશ્વાસ આવે છે. खोज भाई यमन को कई रह भाई की वासना जात। હવે એકવાર એક મુસલમાન સ્ત્રી શાકભાજી વેચતી હશે. સદગુરુ મહારાજ ચર્ચા સંભળાવતા હતા અને ત્યાં નીચે બોલી, ભાઈ શાકભાજી લો, રીંગણ બટાકા, દૂધી કુબી. અરે હા, આ વાત તો કઈ ઓળખીતો લાગે છે. જાઓ ભાઈ, કોણ છે શાકભાજી બેન? બોલાવો એને. નીચે બોલી, અરે ઓ આ તો મારી પરમધામની રહીબાઈની વાસના. કોણ હતી? મુસલમાન સ્ત્રી હતી. ખોજા પરિવાર આવે, ખોજાઓ આવે ને મુસલમાનમાં, એક ખોજા પરિવારની બાઈ હતી એટલે એને કહ્યું ખોજીબાઈ. એક તો વિધવા હતી, અત્યંત ગરીબ અને પાછી મુસલમાન, અને છતાં પણ એની અંદર પરમધામની આત્મા છે. આત્મા કોઈ હિન્દુઓનો ઠેકો નથી, આત્મા કોઈ મુસલમાનોનો ઠેકો નથી. પરમાત્મા કોઈ એક જાતિ માટે, એક કોમ માટે, એક દેશ માટે, એક પ્રાંત માટે આવે નહીં. પરમાત્મા આખા વિશ્વના માલિક એક જ હોય, એ અલગ અલગ ન હોય. હિન્દુઓના પરમાત્મા જુદા, મુસલમાનોના પરમાત્મા જુદા, ઈસાઈઓના પરમાત્મા, જૈનોના પરમાત્મા, બૌદ્ધોના પરમાત્મા શું જુદા જુદા હોય? પરમાત્મા એટલે પરમાત્મા. એ 2-4 થોડા હોય. આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવા વાળો તો એક જ છે. એના માટે કોઈ જાતિ ભેદ કે કોઈ ધર્મ ભેદ કે કોઈ પ્રાંત ભેદ એના માટે ન હોઈ શકે. અહીં રહીબાઈની વાસનાને ઓળખી અને સદગુરુ મહારાજને બોલાવે છે. तब सिद्धचंद्र जी कहिया या में कोई वासना जान। મહારાજ ઠાકોર પૂછે છે કે હે સદગુરુ મહારાજ, શું મુસલમાનોમાં પણ પરમધામની આત્મા છે કે બિલકુલ છે? અને તારે આગળ એ કામ કરવાનું છે. હું નથી કરી શકતો અત્યારે. કેમ? સામાજિક બંધનોના કારણે જો અત્યારે હું કુરાનનો અભ્યાસ કરવા જાઉં છું તો લોકો એ વાત મને કરવા દેશે નહીં. એટલે હું એમાં બંધનમાં છું એ વાતથી. એટલે મેં કુરાનનો અભ્યાસ કર્યો નથી. પણ મને એટલી ખબર છે કે મુસલમાનોમાં પણ પરમધામની આત્માઓ ઉતરી છે. तुम्हारे आगे कह दो
या के वास्ते सब એ બધી વાતો તમને હું તને કે એક વાત હું સમજાવું છું કે આગળ કેવી ઘટનાઓ ઘટવાની છે. ये बात तुमसे होगी लीला आगे होए जब આ તારા તનથી થવાનું છે. કુરાનના ભેદ તારે ખોલવાના છે. આગળ આત્મ જાગૃતિ તારા તનના માધ્યમથી થવાની છે. હું તને ધીમે ધીમે બધી વાતો સમજાવી દઈશ. नित्य यो चर्चा सुनत है मिलके दोए प्रात દરરોજ બંને ભાઈઓ કોણ ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકુર રોજ આવી રીતે ચર્ચા સાંભળવા માટે બંને ભાઈઓ આવે છે. दो प्रेम में बिगे रहे करे मूल निस्बत विख्यात અને કેવા બસ એક પ્રેમ ભાવપૂર્વક બંને ભાઈઓ ખૂબ જ સરસ રીતે આ ચર્ચા સાંભળે. ચર્ચા સાંભળીને વળી પાછા ઘેર આવે તો રસ્તામાં પણ ચર્ચાની ચર્ચા. એ ચર્ચાની જ વાતો કરે કે જો આજે સદગુરુ મહારાજે આ વાત આપણને સમજાવી તો એનો આ અર્થ થાય. બે આપસમાં બંને ભાઈઓ વાતો કરે તો પણ શાની કરે? ચર્ચાની. ઘેરાઈને વાતો કરે તો શાની કરે? ચર્ચાની. આપણે ચર્ચા પૂરી થાય પછી વાતો કરીએ તો શાની કરીએ? વાહ, આ પરમધામની આત્મા. 5 મિનિટ હમણાં ચર્ચા બંધ કરી દઈએ ને તરત ચાલુ આપણે ફલાણી આમ કરી ટીકણા આમ કરી પેલા આમ કરી પેલા આમ કરી. શું મળે છે? કયો આનંદ આવી જાય છે એમાં આપણને? બંને ભાઈ ચર્ચાની અર્ચા હંમેશા કરતા રહે છે. तो एक दिन आए घर में बड़ा भाई करत स्नान હવે 5 દીકરા, મોટા ભાઈ કમાવા માટે બહાર નીકળી ગયા હરવંશ ઠાકુર, બાકી વધ્યા 4. ઉદ્ધવ સૌથી નાના એટલે એમની કોઈ હજુ જવાબદારી માથે રહી નહીં. હવે વધ્યા 3, સાવલિયા ઠાકુર, ગોવર્ધન ઠાકુર અને મહેરાજ ઠાકુર. એમાં 2 ભાઈ આખો દિવસ ચર્ચામાં જાય તો ઘરના કામની જવાબદારી એકલા સાવલિયા ઠાકર ઉપર. સ્વાભાવિકપણે માણસ કંટાળે, ઝઘડા થાય ને બધી ઘરમાં. હા થાય, દેરાણી જેઠાણી વધારે થાય. આ પધારે તો કથા આપણે બધું વેટ તમારે ક્લીન કરવી પડે ના થાય? તો 3 ભાઈઓ છે, 2 ભાઈઓ કથા સાંભળવા માટે આખો દિવસ ત્યાં જાય. એક ભાઈના માથે બધી જવાબદારી આવે. સુંદર સાહેબજી આજે ઇલેક્ટ્રિક આવ્યા પછી કામ ઘટી ગયા. એ દિવસે બધા જ કામ હાથે જ કરવા પડતા હતા એટલે જવાબદારી ઘણી વધારે હતી. કારણ કે માને મદદ કરવી પડે. કેશવ ઠાકુર આખો દિવસ કચેરીમાં વજી રહેતા એટલે તો રાજના ત્યાં પડ્યા હોય. હવે ઘેર કોણ રહી? માં દીકરો. મમ્મી કેટલું કામ કરે બધું એટલે એને મદદ કરવા માટે સાવલિયા ઠાકુર મદદ કરે. આ 2 ભાઈ કથા સાંભળીને આવે છે. સાવલિયા ઠાકુર સ્નાન કરવા બેઠા છે. આ 2 આવે. જુઓ છો કે આ કેવા ટેલતા ટેલતા મટકતા મટકતા આવે છે. મારું આખો દારો તેલ નીકળી જાય છે. જેવા નજીક આવ્યા, આવો 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 રાજકુમારો, તા બાપાએ કમાઈને તૈયાર રાખી છે, જાઓ ખાઈ લેવા જઈને. આખો દિવસ 2 જણ રખડ્યા કરો છો, ઘરમાં કોઈ મદદ નથી કરતા. આજે બાપુજી આવે એટલે ફરિયાદ કરવાનો છું. એ તારો ગુરુ દેવલો અને પેલો ગાંગલો બંનેને કાઢી મુકાવું જામનગરમાંથી. બાપુ દીવાન હતા ને, રાજ્યના પ્રધાન હતા. બંનેને કાઢી મુકાવું. જેવા સતગુરુ મહારાજ માટે કટુ વચનો સાંભળ્યા, બંને ભાઈને થઈ ગયો ગુસ્સો. તું અમારા સતગુરુ માટે આવું બોલે છે? લીધી બંને ભાઈએ લાકડી. જ્યાં લાકડી ઉપાડી ત્યાં તો સાવલિયા ઠાકુર દોડતા ઘરમાં, એ બા જોજે આ 2 ભાઈ જો મને મારવા આવ્યા છે. ધનભાઈ બહાર આવે, જોઈ બંને ભાઈના હાથમાં લાકડી, આંખો લાલ ગુમ. હે શું થયું ભાઈ? માં વચ્ચે આવી ગઈ. માર કે માર, મને માર, માર. માં જેવી વચ્ચે આવી ગઈ, ક્રોધ ઠંડો પડી ગયો. માં મારા સદગુરુ માટે ખરાબ શબ્દો બોલ્યા એમને, એટલા માટે એમને ગુસ્સો આવ્યો. સારું બેટા, કોઈ ચિંતા નહીં, તારા પપ્પા રાતે આવશે, એમને બધી વાત કરીશ, એ જેમ કે એમ પણ તમે કરજો. સારું, વાત પૂરી થઈ ગઈ. રાત્રે કેશવ ઠાકુર આવ્યા. ધનભાઈ કે છે આખા જામનગરની પંચાયત કરો છો, ઘરમાં તો પંચાયત કરો, જુઓ તો ખરા છોકરા લડી મરે છે. શું થયું? એ કે આવું બન્યું. અને બંને ભાઈ સાવલિયાને
મારવા માટે લાકડી લઈને આવ્યા હતા. કંઈ વાંધો નહીં, સવારે હું સમજાવી દઈશ. સવાર પડી, કેશવ ઠાકુરે બંને દીકરાઓને બોલાયા, ચલો બેટા અહીંયા આવો. શું હતું ભાઈ? કેમ મોટા ભાઈને મારવા નીકળ્યા હતા? કે મોટા ભાઈએ સદગુરુ માટે ખરાબ શબ્દ વાપર્યા, એટલા માટે એમને ગુસ્સો આવ્યો. કે પપ્પા કંઈ વાંધો નહીં, બેટા એક કામ કરો, તમે જેમની ચર્ચા સાંભળવા માટે જાઓ છો દેવચંદ્રજીની, એ દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી કાનજી ભટ્ટના ત્યાં ભાગવતની ચર્ચા સાંભળી છે. તારા ગુરુના ગુરુ છે, દાદા ગુરુ કહેવાય, કહેવાય ને. તારા ગુરુએ ક્યાંથી શીખ્યા? કાનજી ભટ્ટ પાસેથી. તારા ગુરુના ગુરુ છે, તમે એમની પાસે ચર્ચા સાંભળવા માટે જાઓ. બંને કે બાપુજી બરાબર છે, તમે જોડે ચાલો, અમે ચર્ચા સાંભળવા ત્યાં જઈએ. અમે એમને 2-3 પ્રશ્નો પૂછીએ અને અમારા પ્રશ્નનો જો એ યોગ્ય જવાબ આપે તો નિશ્ચિતપણે અમે ત્યાં ચર્ચા સાંભળવા માટે જઈશું. અને જો અમારા પ્રશ્નનો જવાબ ન આપે તો આપ કહેશો એમ કરશું. ચાલો, બંને દીકરાને લઈ અને પહોંચ્યા કાનજી ભટ્ટ પાસે. આવો આવો કેશવ ઠાકુર રાજના દિવાન છે, કોણ ના ઓળખે? આવો. શું થઈ ભાઈ, કેમ પધારે? એ કે મારા દીકરાઓને અહીંયા આગળ તમારી પાસે કથા સાંભળવા માટે આવું. અરે ભલે આવતા તમારા દીકરાઓ મારા ત્યાં, પણ કે એમના થોડાક પ્રશ્નો છે, જરા તમે એનો જવાબ આપો. કઈ પૂછો બેટા, શું પ્રશ્ન છે તમારો? હવે આ ભાઈઓ પ્રશ્ન પૂછે છે કે હે ભટ્ટજી, આ જગતમાં કેટલા લોક, કેટલા ગુણ, કેટલા તત્વ અને કેટલા પ્રલય છે? तब पूछ दो भाई ने, भट्ट जी कितने गुण के लोक? એ ભટ્ટજી, આ સંસારમાં કેટલા લોક છે, કેટલા ગુણ છે? तत्व कहो कितने सही, कितने प्रलय अलोक? અને તત્વ કેટલા છે અને પ્રલય કેટલા છે? આ 4 પ્રશ્નોનો જવાબ જરા પેલા મને આપો. 3 गुण थे, 4 गुण ભટ્ટજી नहीं. કે ભાઈ કઈ મોટી વસ્તુ છે? આ તો આ ફતેપુર વાળાને આવડે છે. આવડે છે ને? બોલો, કેટલા ગુણ? 3. કયા કયા? રજોગુણ, સતોગુણ, તમોગુણ. તત્વ કેટલા? મનીષા, કેટલા તત્વ? 5. કયા કયા? બોલો. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. 5 તત્વથી છઠ્ઠો તત્વ નથી, 3 ગુણથી ચોથો ગુણ નથી. અને સમગ્ર બ્રહ્માંડ 14 લોકનું બનેલું છે. 14 લોકથી 15મો લોક નથી. 4 પ્રલય, 4 પ્રલયથી 5મો પ્રલય નથી. કયા કયા? નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. ભટ્ટજીએ જવાબ આપી દીધો. દીકરાઓ કે છે બહુ સરસ ભટ્ટજી, હવે જરા એટલું મને સમજાવો કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે કઈ વસ્તુઓનો નાશ થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો ભટ્ટજી કે છે કે મહાપ્રલયમાં 5 તત્વ, 3 ગુણ, 14 લોક સમેત આ સમગ્ર સૃષ્ટિનો લય થાય છે, નાશ થાય છે. ઠીક. તો જ્યારે સમગ્ર બ્રહ્માંડનો લય થાય ત્યારે એ પરમાત્મા કઈ જગ્યાએ રહે છે એટલું જરા કહો મને. તો શું કહે છે ભટ્ટજી? कहे क्षीर समुद्र अक्षय वट पर रहे अंगुष्ठ मात्र न और. ભાઈ ભાગવત ની અંદર આ વાત લખેલું છે. શ્રીમદ ભાગવત કહે છે કે મહાપ્રલય વખતે એ પરબ્રહ્મ અંગૂઠા જેવડું રૂપ ધારણ કરીને વડલાના પાંદડા ઉપર ખીર સાગરમાં તરતા રહે છે અને ફરી નવું બ્રહ્માંડ બનાવે છે. બહુ સરસ મહારાજ, બિલકુલ સાચી વાત છે. પણ હમણાં તમે કહ્યું કે મહાપ્રલયમાં તો 14 લોકનો, તો ખીરસાગર ક્યાં આવ્યો? 14 લોકની અંદર કે 14 લોકની બહાર?
હવે ભટ્ટજી ચોક્યા. तब भटकी सुध बुध गई તબ ભટકી શુદ્ધ બુદ્ધ ગઈ. અરે આ છોકરાઓએ તો જબરો પ્રશ્ન પૂછી લીધો. कही ये बात ब्रह्मा से न होए ઓ છોકરાઓ, આ વાત મારી તો હેસિયત નથી. સ્વયં બ્રહ્માજી આવે તો પણ એ આ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી કે જ્યારે 14 લોકનો લય થાય તો એમાં ક્ષીરસાગર પણ લય પામે. ક્ષીરસાગર રહે જ નહીં તો અંગૂઠા જેવડું રૂપ ધારણ કરીને તરે છે કઈ જગ્યાએ? ભાઈ કેશવ ઠાકુરે બહુ સરસ રીતે વાર્તાલાપ સાંભળ્યો, ખુશ થઈ ગયા. વાહ બેટા, તમે જે જગ્યાએથી આ જ્ઞાન લો છો બહુ જ ઊંચું જ્ઞાન છે. તમારી મરજી હોય એમ કરો. તમારે જ્યાં ચર્ચા સાંભળવી તો સાંભળો. ઘરમાં તમને કોઈ કંઈ કહેશે જ નહીં. तब कही वह पिता ने तुम्हारा चित्त आवे करो सोए તમારા ચિત્ત આવે કરો સોએ. यहाँ बात नवतनपुरी में भाई दो भाई से चर्चा कई ठोर આવી રીતે બંને ભાઈઓ ખૂબ પ્રેમપૂર્વક ચર્ચા સાંભળ્યા કરે છે. बरस 14 मास 10 और ऊपर भय 5 दिन ત્યાં तहा लो सोबत रहे बीच गिरो मोमिन 14 વર્ષ સુધી આવી રીતે બંને ભાઈઓ સદગુરુના ચરણોમાં રહીને ચર્ચા સાંભળી. હવે આ ચર્ચા સાંભળતા સાંભળતા મહેરાજ ઠાકુરના દિલમાં એ ભાવ ઉપજે છે કે સદગુરુ મહારાજ આટલું સુંદરતાથી ધ્યાન કરે છે, ચિંતન કરતા કરતા આખા પરમધામનું વર્ણન કરે છે. એવું સુંદર વર્ણન કરે છે કે શબ્દો બોલતા સાથે અમારી સુરતા પણ ત્યાં પહોંચે છે. હવે એ એમ કહે છે કે આપણે બધા પરમધામથી જ આવ્યા છીએ, બધા જ મોલ મિલાવામાં બિરાજમાન છીએ. તો એમને પરમધામ દેખાય છે, મને કેમ નથી દેખાતું? સમજાય છે? આપણને આવું થયું કોઈ દાડો કે ચિંતન મને કેમ નથી થતું? એવું થાય છે બધી આપણને મનમાં ક્યારે પ્રશ્ન ઉપજ્યો આપણને કે મને કેમ ચિંતન નથી થતું? મહેરાજ ઠાકુર કે છે સતગુરુ મહારાજને દેખાય છે, મને કેમ નથી દેખાતું? એનો અર્થ એ થયો કે મારામાં અવગુણ છે. જઈને સદગુરુને પ્રણામ કરીને કહે છે કે મહારાજ મારા અવગુણ કાઢો. હવે સદગુરુ મહારાજ શું કહેવા માંગે છે આ છોકરો એ વાતની ખબર પડે, ફોડ પાડીને કહે તો ખબર પડે ને કે ના ભાઈ તારામાં તો કોઈ અવગુણ છે જ નહીં, તું તો બહુ સરસ, તારા ડાયો છોકરો છે. ઠીક, ઘેર ગયા ત્યાં સુધીમાં લગ્ન પણ થઈ ગયા હતા એમના. ફૂલબાઈ એમની પત્નીનું નામ હતું. ફૂલબાઈના દાગીના સોના ચાંદીના લાવી અને સદગુરુના ચરણોમાં મૂકી દીધા. તમે ના લાવતા હો કાલે? ના તો ભાઈ કદાચ તમને આપણે લઈ જઈએ. ના એવું ના કરતા, ખરેખર ના કરતા, મજાક નથી કરતા. કોઈ નહીં લાવે? ઓ મને કે હાચે કે કદાચ કોઈ લઈ આવે તો ના ના લાવશે. એવું જઈને દાગીના બધા સદગુરુના ચરણમાં મૂકી દીધા. કદાચ આ સોના ચાંદીના કારણે મારું ચિત્ત એમાં રહેતું હોય અને એટલા માટે મને પરમધામ ન દેખાતું હોય એવું થઈ શકે, માટે દાગીના પણ સેવામાં આપી દીધા. તો અહીંયા કંઈક શુદ્ધ ના પડી. હવે કે છે કદાચ મારો ખોરાક ખાવાની વધારે ટેવ છે મને, એના કારણે મારા અવગુણ થતો હશે. અનાજ ભાગ ઘટાડી દીધું. 2 રોટલીમાંથી 1 રોટલી, એકમાંથી અડધી રોટલી, અડધીમાંથી 1 કોળીઓ. તઈ કઈ ના થયું? હજુ રોજ પૂછે મારા અવગુણ કાઢો, મારા અવગુણ કાઢો. ચર્ચા સાંભળે છે તો આંખમાંથી જર 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 પાણી વહી જાય છે. એટલું દર્દપૂર્વક ચર્ચા સાંભળે છે કે મારી વાતો છે, મારી આત્મની વાતો છે, મારા ઘરની, મારા પ્રિયતમની વાતો છે.
અને મને કેમ એ સુખ પ્રાપ્ત થતું નથી? આંખમાંથી પાણી જળધારાઓ વહી જાય છે. અવગુણ કાઢો, અવગુણ કાઢો. બજારમાં જાય, કોઈ વસ્તુ જુએ, ક્યાંક મિષ્ટાનની દુકાને જાય, કંદોઈની દુકાને જાય, ગરમ ગરમ જલેબી તરાતી હોય જુએ, અને જો મોઢામાં પાણી વરે, ખાવાની ઈચ્છા થાય તો પોતાની જાતને ફટકારે, ફટ ભૂંડા, હજુ તારો જીવ જલેબીમાં ભરાઈ રહ્યો છે. અવગુણ કાઢે, પોતાની જાતને એટલા બધા ત્રાહિમામ કરાવે છે કે મારા અવગુણ નીકળે. મને કેમ પરમધામ નથી દેખાતું? સામે કોઈ ઓળખીતા આવે, કોઈ મિત્ર આવે તો દિશા બદલી નાખે, બીજા ફળિયામાં થઈને નીકળી જાય. કેમ? શું વાતો કરીએ આપણે? આમે મળીને શું વાતો કરીએ? માયાની. મારો એટલો સમય બરબાદ થાય, મળવું પણ નથી. આપણે તો 3-3 કલાક રસ્તા વચ્ચે ઉભા રહીએ, થાક ના લાગે. સંતાઈને બાજુમાં થઈને નીકળી જાય કે મારે કોઈ વાત કરવી જ નથી. રોજ આવીને કે સદગુરુ મહારાજ મારા અવગુણ કાઢો. સદગુરુ કે ભાઈ તારો કોઈ અવગુણ નથી. ભોજન ઘટાડી દીધું, એના કારણે શરીર થઈ ગયું બિલકુલ ક્રશ, આંખો પીળી, શરીર એકદમ પાતળું. હવે એવું લાગે કે કદાચ દેહ છૂટી જશે. આ સ્થિતિએ જ્યારે બાલબાઈએ જોયા, ત્યારે બાલબાઈ જેને, બાલબાઈ કોણ? ગાંગજીભાઈના બેન છે. બાલબાઈ એટલે ગાંગજીભાઈના બેન. એ કહે છે કે સદગુરુ મહારાજ ગોવર્ધન ઠાકુર તો પહેલા દેહ છોડી દીધો છે, આ બીજોએ જવાની તૈયારી છે. તમે જુઓ તો ખરા, પૂછો તો ખરા, એને તકલીફ શું છે? तब सिद्धार्थ जी ने सवाल किया महाराज, શું જવાબ કર્યો? क्या है तेरे दिल में सो मुझे कहो आज. તારા દિલમાં ભાઈ શું તકલીફ છે એ તું મને કહી દે. मेरे अवगुण मुझको दिखाई दो तुम. બસ બીજું કાંઈ તકલીફ નથી સદગુરુ મહારાજ, મારા અવગુણ કાઢો. तब कया मुझको क्या पहचानत आत्म. હવે સદગુરુ મહારાજ કહે છે કે ભાઈ પહેલી વાત તો એ કે તારામાં કોઈ અવગુણ નથી. તો કે તમને દેખાય છે અને મને કેમ નથી દેખાતું પરમધામ? સદગુરુ મહારાજ કે વાત તારી બિલકુલ સાચી છે ભાઈ. તે મને શું ઓળખ્યો છે? હું કોણ છું? ધ્યાનથી સુંદર સાચી, બહુ સમજવા જેવી વાત છે. તે મને કયા સ્વરૂપે ઓળખ્યો? દેવચંદ્રજી, આ શરીર જોયું, તે શરીરને તે સતગુરુ માની અને તું સતગુરુ સમજી બેઠો. આ શરીર હું નથી. અંદર કોણ બેઠું છે? અક્ષરાતીત પરબ્રહ્મ. તું એને ઓળખ. જો એને ઓળખી જઈશ તો તારો કોઈ પ્રશ્ન બાકી જ નહીં રહે. એક વાત. બીજી વાત, જ્યારે મારા તનથી લીલા પૂરી થશે ત્યારે નિશ્ચિતપણે તારા તનથી જ આગળ લીલા થવાની છે. છતાં તને બહુ ઉતાવળ હોય તો એક કામ કર ભાઈ, મને તું મારી નાખ તો રાજી તારી અંદર આજ જ બેસી જશે. ત્યારે ચોંક્યા, ઓ મેં કેટલી મોટી ભૂલ કરી દીધી. આપ સદગુરુ મહારાજ સમજાવે છે કે તું હવે પછી એ ભાવથી તારી દ્રષ્ટિ બદલી નાખ કે અંદર કોણ છે? મારા ધામના ધણી છે. જ્યારે એ દ્રષ્ટિકોણથી તું જોઈશ ત્યારે તારી કોઈ શંકાઓ અંદર રહેશે જ નહીં. અને રાજ્યની એ ઈચ્છા છે કે એક સમયે એક જ તનમાં લીલા થશે. તારા તનમાં જ્યારે લીલા પૂરી થશે એ પછી છઠ્ઠો દિવસ છે એ સુંદર સાથનો છે. ત્યારે હુકમની લીલા થશે. ત્યારે એક કરતા વધારે તનોમાં લીલા થશે. પછી અત્યારે તો કોઈ એક જ તનમાં લીલા થવાની છે. इन्हें काम दीजे माया का तब पीछे हटे चित. બાલબાઈ કહે છે સદગુરુ મહારાજ અનકો કોમે વગાડો. આ નવરું મગજ થઈ ગયું છે ને એટલે આના જ વિચારો આયા કરે છે. એને ક્યાંક મોકલો, કંઈક કામ માટે મોકલો. થોડુંક એના વિચારો બદલાશે તો આ ભૂત મનમાંથી નીકળી જશે. ત્યારે સદગુરુ મહારાજ કહે છે ભાઈ મહારાજ એક કામ કરને,
મારે 2-4 ગ્રંથ જોઈએ છે. બોલો, આજ્ઞા કરો મારે. કયા જોઈએ છે? તો એક તો બુદ્ધ ગીતા જોઈએ છે, એક બુદ્ધ સ્ત્રોત જોઈએ છે, અને એક જોઈએ છે મારે શિવજીનું મહેશ્વર તંત્ર જોઈએ છે. આ 3 ગ્રંથ અમદાવાદમાં મળે છે. ભાઈ એક કામ કર, તું અમદાવાદ જઈ અને આ 3 ગ્રંથ લેતો આવને. જો આજ્ઞા. હવે જે મનમાં વિચારો હતા ને વિચારો પાછા ફર્યા. અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ જઈ 3 ગ્રંથો લાવી સદગુરુના ચરણોમાં મૂકી દીધા. હવે ગાંગજીભાઈના એક બીજા ભાઈ છે, એમનું નામ છે ખેતાભાઈ. એ ખેતાભાઈ કેટલાય વર્ષોથી અરબમાં કમાવા માટે ગયેલા છે, પરંતુ ત્યાં ગયા પછી એવા માયામાં વ્યસ્ત થઈ ગયા. ધન ખૂબ કમાયા છે, પણ માયામાં એવા વ્યસ્ત થઈ ગયા કે વળી પાછું જોવાય આવ્યા નથી. બાલભાઈને ભાઈ થાય અને બધાની ઈચ્છા એવી ખરી કે જો ત્યાં જઈને ખેતાભાઈની આત્મ જાગૃત થાય, ખેતાભાઈને વાત સમજાય તો એનું ધન સુંદર સાથની સેવામાં વપરાય, કામ લાગે. ભાઈ મહારાજ, તું અરબ જા અને ખેતાભાઈને સમજાવીને પાછા લાવવાના, એ જવાબદારી તને સોંપીએ છીએ. શ્રી દેવચંદ્રજી ને કયા સો માન લિયા હુકમ. સદગુરુ મહારાજે કીધું, બસ માથાભાઈ ઠીક છે, જો આજ્ઞા, જઈ આવું. આપણને કોઈ સેવાની જવાબદારી સોંપી હોય તો 1000 બાના હોય આપણી પાસે, 1000 બાના. હા, મારે તો કેમ નીકળે, ઘેર આ કામ છે, ઘેર આ તકલીફ છે, ફલાણું છે, ઘેર કોઈ નથી, એકલો છું, મારા ઘરવાળી રોવો છે, મને મૂકીને કેમ કઈ જવાય, હું તેને બહુ પ્રેમ કરું છું. કેટલી બધી જવાબદારી, કેટલી દલીલો હોય આપણી પાસે. આ કોઈ દલીલ નહીં. જો આજ્ઞા, નીકળી જઉં છું. તરત ટિકિટ બુક થઈ ગઈ અને એ જામનગરથી બેસી અને અરબમાં પહોંચી ગયા. ખેતે કો આય મિલે દઈ પાતી હાથ. ખેતાભાઈને જોઈને મળ્યા અને અહીંથી ગાંગજીભાઈએ અને દેવચંદ્રજી મહારાજે બંને પત્ર લખી આપ્યા હતા. એ પત્ર જઈને ખેતાભાઈને આપ્યા. પત્રમાં લખ્યું હતું કે ભાઈ અહીંથી તમને એક માણસ અમે મોકલી આપીએ છીએ, બહુ હોશિયાર છોકરો છે, બધી વાતો તમારી સંભાળશે, તમને મદદ કરશે. તમે વાતો જરા બધી સમજી અને હવે એકવાર પાછા અહીંયા આગળ તમે આવી જાઓ અને અહીંયા આગળ બધાને મળી જાઓ, એવો પત્ર લખેલો. પત્ર વાંચીને ખેતાભાઈ તો બહુ ખુશ થઈ ગયા. ઓહો, એક તો ઘણા વર્ષે પોતાના ગામના કોઈ માણસને મળવાનું થયું અને એમાં પાછો આ તો મને મદદ કરવા માટે આવ્યો છે. અપાર આનંદ થઈ ગયો. ચલ ભાઈ આવી જા, ચલ બેસ. હવે શું ચાલે છે જામનગરમાં? અમારા ઘર બધા મજામાં છે. ખેતાભાઈના પત્નીએ ઘરે હતા, અમારા ઘરવાળા બધા મજામાં. સારું, જો ભાઈ કામ કરજો, આપણે છે ને અહીંથી આ માલ લાવીએ છીએ અને આ ભાવમાં આવે ને આ ભાવમાં વેચાય. બહુ સરસ. ખેતાભાઈ ભાવ સમજાવે છે. મેરાજ ઠાકુર કહે છે, ખેતાભાઈ આપણે પરમધામથી આવ્યા છીએ. યાદ કરો, મૂલ મિલાવામાં આપણે બેઠા હતા. રાજ્ય આપણને ખેલ જોવા માટે મૂલ મિલાવામાં બેઠા હતા. જો પણ પેલી ઉઘરાણી છે ને પાછી રહી ના જાય. હા, પેલા વેપારીના આપણા રૂપિયા બાકી છે. પેલા પરમધામની વાતો કરે છે, પેલા ઉઘરાણીની વાતો કરે છે, માલની વાતો કરે છે, માયાનો જીવ માયાની વાત કરે છે, પેલો પરમધામની વાતો. ક્યાં સાંધો પડે? ખેતાભાઈને એક શબ્દ કાને પડતો જ નથી. 4 વર્ષ પ્રવાતે રહે બરારબ જબ. 4 વર્ષ ત્યાં રહ્યા. 4 વર્ષ દરમિયાન મહારાજ ઠાકુરે ખેતાભાઈને સમજાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા કે એક વાર તમે ઘરે તો જઈ આવો, હું અહીં સંભાળી લઈશ. તમે 15 દિવસ માટે જાઓ, તમે જઈને આવશો ત્યાં સુધી આ વેપાર હું સંભાળી લઈશ. એક વાર ખેતાભાઈ પાછા ઘરે આવતા નથી. 4 વર્ષ દરમિયાન મહારાજ ઠાકુર આખો વેપાર બધો સમજી લીધો. શું છે, ક્યાંથી માલ લાવવાનો, ક્યાં પૈસા કેટલા બાકી, બધું સમજી લીધું. અને અચાનક 4થા વર્ષે ખેતાભાઈને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં દેહ છૂટી ગયો. કરો ભેગું, કરો ભેગું.
પૂરું થઈ ગયું. 4 વર્ષ થયા, ખેતાભાઈનો દેહ ત્યાં છૂટી ગયો. मालमता बखार पर हुई हाकिम की मोहर। હવે ત્યાંનો જે હાકેમ મુસલમાન દેશ હતો, ત્યારે જે વહીવટ કરવા વાળો હાકેમ હતો, એને ખબર હતી કે ખેતાભાઈ તો ઇન્ડિયાથી એકલા જ આવ્યા છે, એમનો કોઈ પરિવાર તો અહીંયા આગળ છે નહીં, એટલે આ મિલકત બધી કયો જાય બિનવારસી, જેનો કોઈ વારસદાર ન હોય એ મિલકત રાજ્યના કોષમાં જમા થઈ જાય. એટલે પેલા એ આગળ આવીને મોર મારી દીધું, સીલ મારી દીધું બધી વખાર પર ને ગોદામ પર. મહારાજ ઠાકુર ઉઘરાણી બહાર ગયેલા હતા, જેવા ઘેર આયા જોયું કે ચારે બાજુ તો સીલ વાગી ગયા છે. હવે ખેતાભાઈનું કારજ કાર્ય બધું પતાવી દીધું. કારજ કાર્ય પતાવીને પેલા હાકેમ પાસે ગયા કે ભાઈ, હું ખેતાભાઈનો ભાઈ છું, છેલ્લા 4 વર્ષથી અહીંયા આગળ રહું છું, આ બધો વેપાર વહીવટ હું જ સંભાળું છું અને હું એમનો વારસદાર છું, તમે કેમ કે સીલ મારી દીધું છે, આ બધું ખોલી આપો. હાકેમ માનવા તૈયાર જ નથી. ના ભાઈ, એ પ્રમાણે હું સીલ ખોલું. હવે થાય શું? હાકેમ ત્યાંનો બદમાશ હતો, એને કાવતરું કરી કે કોઈ કારણસર આને બતાવી દો તો બધી મિલકત આપણી. મહારાજ ઠાકુરને ખબર પડી ગઈ. રાતોરાત ત્યાંથી નીકળી અને બગદાદ, જ્યાં રાજ્યનું મુખ્ય મથક, જ્યાં રાજા બાદશાહ જ્યાં રહેતો હોય, ત્યાં બગદાદ પહોંચી જાય છે. તારે પિછલી રાત કો પહાડ में भई फजर। સવાર પડે પહેલા તો ત્યાંથી નીકળી જાય છે. यहाँ से जाके पहुंचे सुल्तान इमाम। સુલતાનની પાસે પહોંચી ગયા. जब उसे पीछे फिरे एक मिला अरब। હવે સુલતાનના ત્યાં એ રાજા તો બાદશાહ તો ડાયરેક્ટ મળે નહીં, કચેરીમાં જે વહીવટ કરતા હોય એમની પાસે જઈને પહોંચ્યા કે ભાઈ મારે આવે પ્રશ્ન થયો છે, મારા ભાઈ ખેતાભાઈ એ ગુજરી ગયા અને મારા બધી વખાર મને માલ સામાન પર હાકીમે સીલ મારી દીધું છે, એનું ખોલવાનો કંઈક રસ્તો કરો. 2 મહિના ભટક્યા, પરંતુ કોઈ જવાબ આપતા નથી. શું કરે? ત્યાંથી થાકી અને જેવા પાછા વળવા જાય છે ત્યાં રસ્તામાં એક આરબ મળે છે. કેમ ભાઈ, કેમ ઢીલા ફરો છો? કઈ તકલીફ થઈ છે? એ કે મારે આવું થયું હતું, મારા ભાઈ ગુજરી ગયા અને અહીં મારી કોઈ વાત સાંભળતું નથી. કોઈ ચિંતા નહીં કર, હું ચિઠ્ઠી લખી આપું છું, કાલ જા પાછો. કાલે શુક્રવાર છે, જુમ્માની નમાઝ પઢવા માટે બાદશાહ આ રસ્તે થઈને નીકળશે, તું રસ્તામાં ઊભો રહેજે. જેવો બાદશાહ નીકળે, બાદશાહના પાછળ પેલો એક લબડતું છેડો, એનો છેડો પકડી અને ખેંચજે. અને બાદશાહ તને પૂછશે કેમ ભાઈ છેડો ખેંચ્યો મારો, તો એને કહે છે મારો ન્યાય કરો. અને જો અત્યારે મારો ન્યાય નહીં કરો તો જ્યારે કિયામતના દિવસે ખુદા તાલા ન્યાયના સિંહાસન પર બેઠેલા હશે અને તમે ત્યાં ગુનેગારની લાઈનમાં હશો, ત્યારે હું ત્યાં મારી પાસે ન્યાય માંગીશ કે હે ખુદા તાલા, આને મારી સાથે અન્યાય કર્યો છે, મારો ન્યાય કરો. ઠીક છે, કહી દઈશ આટલું. પેલો શખ્સ તો ગાયબ. કોણ આવ્યું? સુંદર સાજી. આ તો વાત છે. ક્યારે આવી ગયા, સલાહ આપી, સમજણ આપીને ચાલ્યા ગયા, ખબર પણ ના પડી. જ્યારે મુસીબતમાં હોઈએ ત્યારે આપણને આવી રીતે ક્યાંકથી ને ક્યાંકથી એક એવી મદદ મળી જાય, એમ લાગે કે આ અંધારામાં ચિરાગ પ્રકાશ થઈ ગયો. આ કરવા વાળો એ છે, જેના પર તમને વિશ્વાસ હોય એ આ કામ તમારું કરે. જોશ ભરાઈ ગયો. બીજા દિવસે જ સવારથી ઊભા થઈ ગયા. જેવો બાદશાહ નમાઝ પઢવા માટે જાય છે, એક તો મગજમાં તાકાત જોશ તો હતો જ, જોરથી કસ ખેંચી, છેડો ખેંચ્યો, અહીં કસ બાંધેલી હતી, કસ પણ તૂટી ગઈ. એટલે બાદશાહ સાથે ચોકીદારો હતા, તલવારો, એમને કે બાદશાહ પર કોઈ હુમલો કર્યો, તલવાર ખેંચી મારી નાખવા માટે. જેવી તલવાર ખેંચી ત્યાં બાદશાહ કહે એ ઉભો રે ભાઈ, બોલ દીકરા, શું તકલીફ છે તને? एक वक्त अपनी
मैं सुनूं अपने कान હું સાંભળું છું, બોલ તને શું તકલીફ છે? लात को पिया बनी લા તકોફ યા બની. તકોફ, ખોફ એટલે ડર, તકોફ એટલે ડર વગર. તું એ દીકરા ડર વગર, ભયભીત થયા વગર તારે જે કહેવું હોય એ તું મને કહી દે. कहो सब तेरी बात બધી વાત મને કહી દે. तब रुका दिया हाथ में ત્યારે પેલો જે સંદેશ લખીને આપ્યો હતો ને અરબીમાં, એ બાદશાહને પકડી દીધો કે લો આ મારો સંદેશ. અને એ બાદશાહ मैं अपने गले का बोझ सो डारत हो गले तुम મારા ગલાનો જે બોજ હતો એ હવે હું તારા માથે મૂકું છું. અને હવે જ્યારે ખુદા તાલા કિયામતના દિવસે ન્યાયના સિંહાસન પર બેઠા હશે, એ દિવસે ફરી તારું દામન ઝટકે અને તારી પાસે ન્યાય માંગે, ખુદાના સન્મુખ મને ન્યાય આપજે. ઓહો, કિયામતની વાત આવી ગઈ. બાદશાહ પણ ગભરાઈ ગયો. ઓ આ વાત આ છોકરો ક્યાંથી કહી રહ્યો છે મને? બાદશાહ કહે, ભાઈ હું નક્કી તારો ન્યાય કરીશ, તો બિલકુલ ચિંતા ના કરતો. ये सुख न मुझको कब हूँ किन्हू ना सुनाए આવી વાત કિયામતના દિવસે તારી પાસેથી હું હિસાબ માંગીશ એવું કહેવા વાળો આજ સુધી મને કોઈ મળ્યો નથી. मैं तो तुमको न कहता पर मुझ पर हुआ जुलम બાદશાહ, હું તમને આવી વાત ન કરું, પણ મારા માથે જુલમ થયો છે. મારા બધા ગોડાઉન અને વખારો સીલ થઈ ગયા છે. હું તકલીફમાં છું, એટલા માટે તમને ફરિયાદ કરું છું. मैं बहुत भटका तब फरियाद करी आगे तुम બહુ ભટક્યો અને કોઈએ મારી વાત ના સાંભળી, એટલે મારે આજે તમારી સન્મુખ આવી અને આ વાત કરવી પડે છે. इंशाअल्लाह ताला करे मैं करो तेरा इंसाफ શું કે છે ભાઈ? ઇન્શા અલ્લાહ તાલા, અલ્લાહની મરજીથી. આપણે શું કહીએ? અરે કાલે આવજે ને તારું કામ કરી દઈશ. મુસલમાન શું કે છે? ઇન્શા અલ્લાહ તાલા, અલ્લાહ તાલાની મરજીથી હું તારું કામ કરીશ. આપણે એમ નથી કહેતા કે પરમાત્માની મરજીથી હું તમારું કામ કરીશ, એની ઈચ્છાથી હું તમારું કામ કરી આપીશ. આપણે પોતાની મેં ખુદી લઈ લઈએ છીએ. ભાષા શું કે છે? इंशा अल्लाह ताला मैं तेरा काम कर दूंगा. तेरा तुझको दिलाऊं कर दिया तो है सब माफ તારું બધું જે કંઈ પેલા સીલ માર્યું છે તને પાછું અપડાવી દઈશ, અને તે મારો જે ખેંચો ને એનો હું તને માફ કરું છું. એ ગુનાની તને કોઈ સજા નથી આપવાની. કાલ તું કચેરીમાં આવી જજે. वो तो गया नमाज को એ નમાજ પડવા માટે ગયા. મેરજ ઠાકુર પોતાના ઠેકાણે આવી ગયા. બીજા દિવસે કોર્ટ જ્યાં હતી ત્યાં આવીને વહેલા ઊભા થઈ ગયા. બાદશાહ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બાદશાહ જેવો સિંહાસન પર આવીને બેઠા, ભાઈ પેલો કાલે છોકરો મારો દામન ઝટક્યો હતો, એ છોકરો ક્યાં છે? બોલાવો. એટલે ચોકદાર બહાર આવ્યો. ભાઈ કાલ દામન ઝટકવા વાળો કોણ છે? હું છું. એટલે પોલીસ વાળાને તો શું, બે બાજુ બે પકડાય, જાણે કોઈ ગુનેગાર હોય ને, ચોર હોય એમ પકડીને અંદર લઈ ગયા. બાદશાહ કહે, ઓ ભાઈ છોડો, આ કોઈ ચોર થોડો છે, છોડો એને. છોડો બેટા, અહીંયા આવો. પાસે બોલાયો, પૂછ્યું ક્યાંથી આવો છો? કે ભારત. ત્યાં ક્યાંથી? જામનગર. તમારા રાજા કોણ છે? રાજાનું રાજ્ય કેવું છે, કેવું ત્યાં કામ કરે છે, તેની પ્રજાનું કેવું એ વ્યવસ્થા કરે છે, બધા પ્રશ્નો પૂછ્યા. હવે બોલ ભાઈ, તને શું તકલીફ છે? तब बहुत राजी भये शेख सल्लाह की करी फरियाद બસ શેખ સલ્લાહ, જેને પોતાના વખાર સીલ કર્યા હતા, એની ફરિયાદ કરી. બાદશાહ કહે છે, તે અહીંયા આગળ કચેરીમાં કેમ ના કીધું? અહીં કહેવું જોઈએ ને તારે. આમ સામે બધા બેઠા હતા. જેને પાસે 2 મહિના ભટક્યા ને એ બધા અધિકારીઓ ત્યાં જ બેઠા હતા. હવે જો એમ કે આ બધા અધિકારીઓનું 2 મહિનાથી પાછળ ફરું છું, આમાંથી એક કે મારી વાત સાંભળતો, શું થાય? રાજજી કે છે, કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો. કોઈ તમારું બુરું કરે તો પણ તમે એનું બુરું ના કરશો.
એને બચાવી લીધા કે મને ખબર નહોતી મારે ક્યાં ફરિયાદ કરવી. પેલા બધા તો ફફડતા હતા કે હવે આપણું નામ બોલ્યો કે બોલ્યો, જેવું આપણું નામ બોલશે નોકરી ગઈ. આ શું કે છે? મને ખબર નહોતી કે મારે અહીંયા આગળ કોને ફરિયાદ કરવી. ધ્યાન રાખજો, જીવનમાં આપણે ક્યાંક આવી ઘટના ઘટે, કોઈકને બચાવી લેવાનું થાય તો બચાવી લેજો. શું ફાયદો આપણને? કોઈકને હેરાન કરીને આપણા ઘરમાં શું આવી જશે? કાંઈ નહીં. આ સમજાવે છે. હવે કહે છે મને ખબર નહોતી કે મારે કોને ફરિયાદ કરવી, એટલે હું આવ્યો છું. તરત જ રાજાએ રૂપકો મંગાવ્યો, પત્ર લખ્યો શેખ સલ્લાહ પર કે આ છોકરાની જેટલી મિલકત તમે જપ્ત કરી છે, આ પત્ર મળતા સાથે તાત્કાલિક તેને બધું પરત કરી દેજો. જો નહીં કરો जड़ से उखाड़ फेंकूंगा. ना तो उखाड़ू जड़मूल से, मार डारू उखाड़ू जड़मूल से, जो फेरे मेरा हुक्म, मैं जो हुक्म કર્યો છે કે આ છોકરાને બધું આપી દેજો, જો એમાં ઢીલ કરશો તો તમને ગરદન જુદી કરી દઈશ. તાત્કાલિક મારા હુકમનો અમલ કરજો. એક માણસને બીજાને મોકલે કે જાઓ તમે જોડે આની જોડે અને જઈને શેખ સલ્લાહના પર બધો આનો સામાન એને પાછો અપાવી દેવડાવો. इन बात लिख करके दिया कि चौकीदार. એક વ્યક્તિને મોકલ્યો, પ્રશ્ન અહીંયા આગળ આવી ગયા, અહીં આવી ગયા, શેખ સલ્લાહને પત્ર આપ્યો. મારી વિરુદ્ધમાં ફરિયાદ કરી આવ્યો, છેક વાસા સુધી જઈને હું એ જોઉં છું તું કેવી આ મિલકત પાછી હિન્દુસ્તાન લઈ જાય છે. એ વખતે તો કશું બોલી શક્યા નહીં, વખાર ખોલી દીધી અને રાત પડી વખારમાં આગ ચાપી દીધી. સામાન બધો સળગી ગયો. સારું થયું કે કેટલીક કેશ, કેટલું સોનું ચાંદી અને હિસાબના ચોપડા એ થોડા ઘેર હતા એટલા બચી ગયા. જે સામાન હતો બધો સળગી ગયો. એક તરફ આ ઘટના ઘટી અને બીજા જ દિવસે સવારે જેવા ગાંધીભાઈનું ધામગમન થયું એટલે મહેરાજ ઠાકુરે નૌતનપુરી જામનગર પત્ર તો લખી દીધો કે ભાઈ ગાંધીભાઈનું આવી રીતે હાર્ટ એટેક થવાથી દેહ છૂટી ગયો છે, હું એકલો અહીંયા આગળ દોડાદોડ કરું છું. અરે સોરી, ખેતાભાઈનો દેહ છૂટી ગયો. બહુ સરસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ધન્યવાદ. એનો અર્થ એવો થયો કે તે બધા ધ્યાનથી, બહુ સરસ, મારી જુબાન ફેર થઈ ગયો પણ તમે મારી વાત પકડી લીધી, મતલબ કે ધ્યાનથી સાંભળો છો. ખેતાભાઈનું ધામગમન થઈ ગયું છે અને મને મદદ કરવા માટે કોઈકને મોકલો. તો અહીંથી સદગુરુ મહારાજ એમના દીકરા બિહારીજી અને ગાંગજીભાઈના દીકરા શ્યામજી આ બંનેને ત્યાં મોકલ્યા. જેવા આ બંને આવ્યા, સવારે આવીને જોયું તો ગોદામમાં તો આગ લાગી ગયેલી. આ બે શું સમજ્યા કે મહેરાજ ઠાકુરે જાણી જોઈને કિંમતી સામાન બાજુમાં કાઢી નાખ્યો અને ખાલી ખોખા કાગળ ને રદ્દી ને બધું પડ્યું હશે ઘાસ ફૂસ એ હળગાઈ નાખ્યું, પૈસા બધા ચોરી લીધા. જેને અવળું જ વિચારવું છે એને કોઈ પહોંચે નહીં. આવ્યા, મહેરાજ ઠાકુરે બધી વાત સમજાવી, કેવી રીતે ઘટના ઘટી. બગદાદ ગયો, બાદશાહના ત્યાં 2 મહિના ભટક્યો, કેવી રીતે ત્યાંથી ઓર્ડર લઈને આવ્યો, સામાન ખોલાવ્યો અને આ શેખ સલ્લાએ આગ લગાડી દીધી છે. બધું બળી ગયું પણ કેટલીક રોકડ અને થોડાક સોના ચાંદીના દાગીના એટલું બચ્યું છે, તમે આ લઈ જાઓ. અને આ ચોપડા રહી ગયા છે એટલે થોડીક ઉઘરાણી હજુ છે, તો હું ઉઘરાણી પતી અને એ પૈસા લઈને આવું છું. બિલકુલ હિસાબ કિતાબ ક્લિયર કટ બધો બતાવી દીધો. આ બંને જણા એ સોના ચાંદીના દાગીના અને જેટલી રોકડ હતી એટલું લઈને પાછા ઘેર આવી ગયા. હવે રસ્તામાં જ પ્લાન કર્યો કે યાર આ મહેરાજ ઠાકુર ચોર છે, નક્કી એને બધી કિંમતી વસ્તુઓ સંતાડી દીધી છે, આપણે ફરિયાદ કરો. ઘેર આવ્યા, બિહારીજી ગયા એમના પપ્પા પાસે. કોણ? દેવચંદ્રજી પાસે. પપ્પા તમે કહો છો પણ મહેરાજ ઠાકુરે ત્યાં આગળ આવી રીતે ગમે તે ગપલો માર્યો છે,
પૈસા એને ચોરી કરી દીધી છે, માનતો નથી. સદગુરુ મહારાજ કે કોઈ કાળે સંભવ નથી. મહારાજ ઠાકુર આવું કામ કરી જ ના શકે. તારામાં કઈ ખામી છે, તું કેમ એની પાછળ પડી ગયો છે? એ કોઈ દિવસ ચોરી ના કરે. અહીં પાછું પડ્યું. શ્યામજી એના ઘેર ગયો, ગાંગજીભાઈને કહે છે બાપા મહારાજ ઠાકુરે ચોરી કરી છે. ગાંગજીભાઈ કે કોઈ કાળે ના કરે મહારાજ ઠાકુર, તઈ બંને જણા બદમાશ છો. હવે રહી ફોઈ. બાલભાઈ પાસે પહોંચી ગયા. ફોઈ તારાભાઈના રૂપિયા હતા, અમારું તો શું છે? રૂપિયા કોના હતા? તારાભાઈના. પેલો ખાઈ ગયો. મહારાજ ઠાકુર બધા રૂપિયા ખાઈ ગયો છે, તું તો કંઈ કહે. હવે બાલભાઈને વિશ્વાસ આવી ગયો, રાજ્યને લીલા કરવી હશે. એને સદગુરુને કીધું મહારાજ ઠાકુર બધા પૈસા ખાઈ ગયો છે. જઈને રાજમાં ફરિયાદ કરી દીધી કે મારા ભાઈની બધી મિલકત આવી રીતે હડપ થઈ ગઈ છે અને મહારાજ ઠાકુર બહુ રૂપિયા લઈને આવે છે, આવે હોય એને પકડી લો. એટલામાં તો આવવાનું થયું, જહાજ આવ્યું, ઉતર્યા. રાજાએ પકડી લીધા. બે કોનું ધન છે? ખેતાભાઈનું. કોને આપવાનું છે? ગાંગજીભાઈને. તારું શું છે? કઈ નહીં, આ બે ડુંગરા છે જ મારા. રાજા કહો આ તો બિલકુલ કે છે મારું કશું છે જ નહીં, આ જે છે એ તો બધું ખેતાભાઈનું છે અને ગાંગજીભાઈને આપવાનું છે. આ ચોરી ક્યાં કહેવાય? એને છોડી દીધા. ધન લઈ લીધું રાજના કોષમાં. 1 રૂપિયો સેવામાં ન આવ્યો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી. સમજાય છે? ખેતાભાઈની કમાણીનો 1 રૂપિયો ન તો એમના પરિવારજનોને કામ લાગ્યો, ન સુંદર સાથની સેવામાં વપરાયો. તમારું શું થશે વિચારજો. તમારા ધનનું શું થશે? કાક કોઈક આપણાથી માના કે હાથમાંથી પડી પણ ગયો, ચિંતા ના કરશો. લઈ ગયો, જરા ચિંતા ના કરશો. પણ જે છે એનો સેવામાં ઉપયોગ કરો. સેવાથી ધન પવિત્ર થાય છે. હું નથી કહેતો કે 2 નંબરના રૂપિયા લઈને સેવા કરો, બિલકુલ નહીં. પણ તમારું જે પરસેવાની કમાણી છે એ પરસેવાની કમાણીનો એક હિસ્સો જો સેવામાં વપરાશે તો નિશ્ચિતપણે એ અનેક ગણું થઈને પાછું આવશે. કોઈ શક નહીં એમાં. મારા નથી લેવાના, હું સુંદર સાથની સેવા માટે કહું છું. જ્યાં સુધી તમારું ધન સેવામાં નહીં વપરાય ત્યાં સુધી એ ધન ક્યારે પણ પવિત્ર નહીં થાય. આ બિલકુલ પાક્કી વાત લખી રાખજો. ભલે આપણને ધનનો બહુ મોહ છે, ધન આપણે ક્યાંય ખર્ચતા નથી, સેવામાં હવે પાછા પડીએ, પણ જે ખર્ચે છે એને કદી ખૂટ્યું નથી અને જે નથી ખર્ચતું એને વધ્યું નથી, એ બી લખી રાખજો. જે ખર્ચે છે એને કયું ખૂટી પડી કહો મને, અને જે નથી ખર્ચતા એને કયા વધી ગયા? બિલકુલ નહીં વધી જાય. ખેતાભાઈનું ધન સેવામાં ના કામ આવ્યું. હવે મહારાજ ઠાકુર પહોંચ્યા કે સદગુરુ મહારાજને પ્રણામ કરવા માટે ગૌ. અહીં બાલબાઈ દરવાજા વચ્ચે કુવા પાસે ઊભી રહી ગઈ છે કે જો મહારાજ ઠાકુરના પ્રણામ સ્વીકાર કર્યા કુવામાં પણ મરી જઈશ. જે મારા ભાઈની મિલકત ખાઈ ગયો હોય એને સુંદર સાથમાં સામેલ કેમ નહીં કરાય? એના પ્રણામ સ્વીકાર કરવાના નથી. ઠીક. જેવા પહોંચ્યા સદગુરુ મહારાજ માથે ઓઢી લીધું, પ્રણામ સ્વીકાર કર્યા. રોતા રોતા મહારાજ ઠાકુર પાછા ઘરે ગયા. સુંદર સાજી કલંક લાગ્યું. મહારાજ ઠાકુર ચોર છે. જાગણી કાર્યમાં રાજ્યની સેવામાં એમને એમ તો કંઈ પાર થવાતું જ નથી. 2 વર્ષ ઘેર બેઠા. એકવાર સાવલિયા ઠાકુરના પત્ની એમને કહે છે કેમ ભાઈ હવે તમારા સતગુરુ ક્યાં ગયા? તે દિવસ તો એ સતગુરુ માટે કરી અને મોટા ભાઈને 2 જણા મારવા આવી ગયા હતા. આ 2 વર્ષથી મોટા ભાઈનું કમાયેલું રોટલા તોડો છો, હવે શરમ નથી આવતી? વાતે સાચી.
બહુ દિલમાં ધક્કો લાગ્યો. એ જ દિવસે ઘર છોડી અને ધ્રોલ નોકરી કરવા માટે પહોંચી જાય છે. વ્યાસથી ફેર કે ગયે કલાજી પાસ. ધ્રોલમાં કલાજી ઠાકોર એમને ત્યાં એક મુનિમની જરૂર, વજીરની જરૂર હતી. ત્યાં પહોંચી ગયા. એક તો વજીરનો દીકરો, આમે હોશિયાર, હિસાબ કિતાબ તો બિલકુલ પાક્કો. નોકરીની જરૂર, પેલાને માણસની જરૂર, તરત જ નોકરી રાખી લીધા. સુંદર સાચી 2 વર્ષ સુધી સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરવા માટે ફરીથી ન ગયા. ન એમને બોલાયા, ન એ ગયા. અંદર શું આવી ગયું? અહંકાર. એ બોલાવું તો જ જવાનું, ને આપણું કામ જવાનું. ન સદગુરુએ બોલાવ્યા, કારણ કે બાલભાઈ વચ્ચે આડી પડીને ઊભી હતી. ન સદગુરુ બોલાઈ શક્યા, અને ન આ નીચી મુંડી કરીને ત્યાં પહોંચ્યા. કયો અહંકાર? બસ આટલું જ નડતું હતું ને. નડ્યું શું? નાક. હું જઈશ તમારું નાક કપાઈ જશે. ફરી પહોંચી ગયા હોત તો સ્વીકાર કરી લે, કદાચ બાલભાઈમાં પણ પરિવર્તન આવી જાય. આ માયાએ જોર કર્યું. વાણીમાં કહે છે ને, મેં 3 જુદ કીધા, ફરી ફરી પછે ગત મત મારી હરી, લઈ વશ પોતાને કરી. આ એ માયાએ પરવશ કરી દીધા. ધ્રોલમાં કલાજીના ત્યાં નોકરી કરે છે. 2 વર્ષનો બધો વહીવટ કમ્પ્લીટ. હવે કલાજી ઠાકુરનું રાજ્ય પણ અમદાવાદના સુબેદાર બાદશાહના ખંડિયા રાજા તરીકે કામ કરે. ટેક્સ ભરવા માટે અમદાવાદ જવાનું થયું. 8 મહિના મહેરાજ ઠાકુર અમદાવાદ રોકાયા બાદશાહના ત્યાં. બાદશાહના ત્યાં જ્યારે જવાનું હોય ને, બાદશાહ દૂર મોટા સિંહાસન પર બેઠો હોય, દરવાજાથી કમરમાં આટલા વાંકા વળીને બાદશાહ સલામત કી જય હો, બાદશાહ સલામત કી જય હો, ઝુકતા 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 ત્યાં સુધી જવાનું. કમરના મણકાય તૂટી જાય. વિચાર કરે છે, अब मोसो दुनिया का હોય નહીં વ્યવહાર. આ કામ ભાઈ મારું નથી. આ જૂઠ ના બાદશાહને મારે ઝૂકી ઝૂકીને એને જય હો કરવાનું. અરે આટલું તો હું મારા સદગુરુ પાસે ઝૂકી ગયો હોત તો મને માફ કરી દીધો હોત. હું ક્યાં ભરી ગયો અહીંયા જરા. મનમાં આ વાતનો બરાબર ખટકો લાગ્યો. 8 મહિના અમદાવાદના ટેક્સનું બધું કામ, રોજ 8 મહિના સુધી ત્યાં પડી રહ્યા. ગયા હતા શું કામ? ખાલી હિસાબ આપવાનો હતો, ટેક્સ ભરવાનો હતો. પણ જાય તો આજે બાદશાહ નથી, આજે મંત્રી નથી, આજે આ નથી, કાલે આવજો, સોમવારે આવજો, અઠવાડિયે આવજો. શું માંડ્યું છે? 8 મહિના સુધી ભરી રહ્યા. અને જેટલા વખત જાય એટલા વખત ઝૂકી ઝૂકીને સલામ કરતા કરતા જવાનું. થાકી ગયા. ઘેર આવ્યા પહેલા જ કીધું, કલાજી મારે નોકરી કરવી નથી, મારું રાજીનામું સ્વીકાર કરી લો. કલાજી કહે છે, ભાઈ એક કામ કર, તારું કામ બહુ સારું છે, હું તને સત્તા આપું છું કે તને યોગ્ય લાગે એવો બીજો માણસ મૂકી દે અને તું છૂટો. પણ જ્યાં સુધી બીજો માણસ ના મળે, વહીવટ તારે કરવાનો. તું હોધી લાય. આ વહીવટ કરવા વાળો બીજો માણસને તારે શોધી લાવવાનો. તને યોગ્ય લાગે એવા માણસને તું વહીવટ આપી દે. એ સિવાય તારે જવાનું નથી. એ સમય શ્રી દેવચંદ્રજી કી ફીરી સુરત નિજ દાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાજી આ દરમિયાન સદગુરુ મહારાજના અંતિમ સમય આવી ગયો. સુરત ફીરી. હવે લાગ્યું કે લાંબુ કાઢવાના નથી. દીકરાને બોલાયો, બધા સુંદર સાથને ભેગા કર્યા. કે છે ભાઈ કોઈ મહેરાજને બોલાવો. મહેરાજ ઠાકુરના મળ્યા સિવાય મારાથી પરમધામ જવાશે જ નહીં. બાલભાઈ ત્યાં હતી. બાલભાઈને થયું કે ઓ મારા કારણે આ ઝઘડો થયો છે, હું જ જતી રહું તો પતી જાય. સીધી બાલબાઈ પહોંચી ગઈ ધ્રોલ. જે હશે પણ બાલબાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. ભલે એને કૂવા પરવાનું ત્રાટક કર્યું, જે કર્યું એ,
છતાં મને એમ થાય કે એની નિર્મલતા તો હતી જ. આટલું થયા પછી પણ પાછી એ જ સૌથી પહેલાં ધ્રોલ પહોંચી કે મારા કારણે આવું થયું છે, તો મારે મારી ભૂલ સ્વીકારવી છે. પહોંચી ગઈ. મહારાજ ઠાકુર સદગુરુ મહારાજ તને બહુ યાદ કરે છે, તું ભાઈ જલ્દીથી ચાલ ત્યાં આગળ. બસ બાલભાઈ બારે મેં રાજીનામું તો આપી જ દીધું છે. થોડું બીજો કોઈ માણસ મળી જાય એટલે એને સોંપી અને તરત જ હું ત્યાં આવવાનો છું. ફેર બિહારીજી આએ માંગી અંબર કસ્તુરી. એક બે દિવસ બીજા વીતી ગયા. મહારાજ ઠાકુર આવ્યા નહીં. સદગુરુ મહારાજ કહે છે, યાર મહારાજ, અરે બિહારીજી, બાપની અંતિમ ઈચ્છા પૂરી કરવાની દીકરાની ફરજ છે, બેટા તું જા અને એને હાથ જોડીને પણ એને તું પાછો લઈ આવ. અરે બિહારીજી કે ગયા પહોંચ્યા. દગો સમજજો. જેવા ત્યાં પહોંચ્યા, અરે આવો ભાઈ, સદગુરુ મહારાજની તબિયત સારી નથી, એટલે વૈદ્ય કીધું છે કે અંબર અને કસ્તુરી એમના માટે મેળવી લો, તો તમે મને અંબર કસ્તુરીની વ્યવસ્થા કરી આપશો? બિલકુલ, કિંમતી વસ્તુઓ છે બંને. રાજ દરબારમાંથી અંબર અને કસ્તુરીની વ્યવસ્થા કરી આપી. પછી કે છે બીજી કોઈ સેવા? કે ના, બસ આટલું જ. અચ્છા, મને કે યાદ કર્યો તો? ના ના, તને તો તું તો આવતો જ નહીં ત્યાં આગળ. બધા ખબર છે કે મહારાજ ઠાકુર ચોર છે, તારા માટે તો બધાને બહુ જ નફરત છે, તું તો ત્યાં પગ મૂકતો જ નહીં ભાઈ. અરે કેમ કરી જવું હવે? વળી 2-4-6 દિવસ થઈ ગયા. સદગુરુ કહે છે, અલા ભાઈ, મહારાજ હજુ ના આવ્યો અને કોઈ બોલાવો? બિહારી તું જા ભાઈ અને તું બોલાઈ આવ. અરે મને એક કિરંતન સાંભળવું છે. વે કહેતે સયન કો સંધ કી ભાષામાં. સિંધી ભાષામાં મારો મહારાજ એટલું સુંદર કિરંતન ગાતો હતો. મને કિરંતનના ભાવ, એના શબ્દો એવા મીઠા લાગે છે કે કોઈ બોલાવો એની પાસે, મારે એ કિરંતન સાંભળવું છે. મુહ કોડ મંથન. મોહ મોહ કોડ મંથન. કયું કિરંતન હતું? એક ધડ ઉપર 1 કરોડ માથા લાગે અને એક માથાના ઉપર 1 કરોડ મોઢા હોય અને એક મોઢામાં 1 કરોડ જીભ્યા હોય અને એ 1 કરોડ જીભથી સતગુરુના હું ગુણ ગાઉં તો પણ એમના ગુણ ગાઈ શકું નહીં, એટલા અધિક ગુણ સતગુરુના મને પ્રાપ્ત થયા છે. આપણને થયા છે. કોણ છે સતગુરુ? કોણ છે સતગુરુ તમારા? આ કંઠી બાંધી એ સતગુરુ નથી. વાણીમાં શું લખાયું? સતગુરુ મેરા શ્યામજી. મારો સતગુરુ સાક્ષાત પરબ્રહ્મ પોતે છે. હવે ગાઓ ગુણ એના. કેટલા ગુણ ગાશો? 1 ધડ ઉપર 1 કરોડ માથા, 1 માથામાં 1 કરોડ મુખ અને 1 મુખમાં 1 કરોડ જીભ, અને છતાં 1 કરોડ જીભથી મારા રાજ્યના ગુણ ગાઉં તો એ ગુણ ગાઈ શકું નહીં, એટલા ગુણ છે મારા સાથીઓ. આપણને હજી એ વાતની સમજ નથી કે શું ખજાનો આપણને રાજ્યએ લૂંટાવ્યો છે. અખંડ પરમધામ પહોંચાડવાની ચાવી તમને આપી દીધી. દુનિયાના તમામ ધર્મશાસ્ત્રો ખોલવાની ચાવી આપણને આપી દીધી. અહીં બેઠા બેઠા આપણી સુરતા પરમધામ પહોંચવાનો માર્ગ બતાવી દીધો. જે કામ માટે આખી દુનિયાના ઋષિ મુનિ તપસ્વી અવતાર તીર્થંકર पैगंबर થાકી પડ્યા. શું કે છે? એ બાની કે કારણે કઈ તિલ તિલ કટાવે દેહ, એ બાની કે કારણે કઈ અગિન પીવે, એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કઈ તપસન કરે, કઈ કષ્ટ વેઠ્યા, કોઈ પ્રાપ્ત ન કરી શક્યું મારા ધણીએ આપણને સહેજમાં. અહીં બેઠા બેઠા કેટલી સુંદરતાથી પરમધામની આપણને શુદ્ધ આપી દીધી. એના ગુણ કેમ કરીને ગવાશે? કોઈ બોલાવો એને, ફરી બિહારીજી જાય છે અને કહે છે કે ભાઈ સદગુરુ મહારાજે તને યાદ કરતા હતા ને આવું બધું મંગાવ્યું છે, લાવ ફરી લઈને આવે છે, તું નહીં આવતો ચાલશે. અહીં આગળ સુરતા ફરી સદગુરુ મહારાજ કહે છે ભાઈ કોઈક તો બોલાવો. બાલબાઈ ફરી જાય છે. ફરી ત્યાં જઈને કહે છે, શું કહે છે? ये वचन सुन के बालबाई पहुंचे दाएं. ફરી બાલબાઈ ત્યાં પહોંચે છે.
જઈને કહે છે મહારાજ तुम्हें क्या हुआ તને શું થઈ ગયું છે ભાઈ? એતે બુલાવે ને આય તને આટલી બધી વખત બોલા, પહેલા હું બોલાવા આવી, 2 વખત બિહારીજી આવ્યા, અમારે ફરી આવવું પડે. સદગુરુ તને બહુ યાદ કરે છે ભાઈ. મેં માનું છું કે મારી ભૂલ હતી, મને માફ કર, તારા પગ ધોઈને પી જાઉં, મને માફ કર દે ભાઈ, પણ તું સદગુરુ પાસે આવી જા. એ मैं તને धाम બહુ યાદ. दरवाजे पेट ना सकूं શું કહે છે સદગુરુ? મેં ધામ દરવાજે બેઠ ના શકું, ठांडी इंद्रावती करे रुदन આડી ઇન્દ્રાવતી કરે રુદન. ઇન્દ્રાવતીના ધામ દિલમાં તો બેસવાનું હતું, અને જ્યાં સુધી ઇન્દ્રાવતીને સદગુરુ સાથે મિલન ના થાય ત્યાં સુધી દિલમાં તો કેટલો વિયોગ ભર્યો છે. એવા દિલમાં હું કેમ કરીને બેસી શકું? માટે એને તમે બોલાવી લાવો. ભાઈ તું ચાલ. तपस्वी महाराज ने कहिया શું કહ્યું? मोसो कहीने किने ए ભાઈ મને તો बात આવી વાત કોઈએ કરી જ નહીં. અંબર કસ્તુરી મંગાઈ, દવાઓ મંગાઈ, ફલાણું આપો, ફલાણા બધું, મેં તો બધું આપી દીધું. મને એવું કીધું નથી કે સદગુરુ મહારાજનો અંતિમ સમય ચાલી રહ્યો છે, નહીં તો હું તરત જ આવી જાય. આજે જ હું નીકળું છું અને તમારી પાછળ પાછળ પહોંચું છું. संवत्सर से बहुतरे श्रावणवदी अष्टमी 1712 શ્રાવણ વદ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીના દિવસે મહારાજ ઠાકુર સદગુરુ મહારાજના ચરણોમાં આવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે ત્યાં આવી અને શું વાત થાય છે બંને વચ્ચે, કેવી કામની વહેંચણીઓ થાય છે, બિહારજી મહારાજનું વર્તન શું છે, આવતીકાલે શું થશે એ ચર્ચા કાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. संवत्सर से बरोतरे સંવત 1712 श्रावणवदी अष्टमी શ્રાવણ વદી અષ્ટમી मिलाप श्री देवचंद्र जी सो મિલાપ શ્રી દેવચંદ્રજી સો. कहो बात जमी કહો બાત જમી, कहो બાત बात જમી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સર.